ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે અને આ બધાની વચ્ચે હવે છેલ્લી ઘડીનો પ્રચાર છે તે પણ ચાલી રહ્યો છે અને દરેક જગ્યા પર આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે રોડ શો કરી રહ્યા છે અને આ જ રોડ શોની અંદરથી ક્યાંક જે લોકો છે તે પણ રોષે ભરાયેલા દેખાઈ રહ્યા છે કારણ કે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બધાની વચ્ચે સુરતથી એક મામલો એ સામે આવ્યો કે જ્યારે મુખ્યમંત્રીનો રોડ શો હતો તો એક મહિલા મેદાનમાં આવ્યા અને સીધું જ કહી દીધું કે આ રોડ શો કરવાથી સીએમએ શું ઉખાડી લીધું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીકમાં છે અને એ જ સમય દરમિયાન પ્રચાર પડઘમ આજે શાંત થવાના છે, આ બધાની વચ્ચે આપણે જોયું કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ પક્ષ છે પોતાનો રોડ શો કરી રહ્યા છે। એટલે સૌથી પહેલા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તમે ચૂંટણી સમયે જ્યારે આવા રોડ શો કરો છો તો તમારા આ રોડ શોથી લોકોને કેટલી તકલીફ પડે છે। કોઈકને કામ ધંધે જવાનું હોય છે તો એમને ત્યાં સમય બરબાદ થાય છે અને આ બધાની વચ્ચે સૌથી પહેલા સવાલ તો ભારતીય જનતા પાર્ટી ઉપર ઊભા થાય છે કે જ્યારે આખા વિસ્તારની અંદર રોડ શો કરવામાં આવે છે એટલે કે જ્યારે સીએમનો રોડ શો હોય છે, નાયબ મુખ્યમંત્રીનો રોડ શો હોય છે ત્યારે અલગ અલગ જગ્યા બંધ કરી દેવામાં આવે છે, લોકોને તકલીફ પડે છે। જો ભારતીય જનતા પાર્ટીની જે આ સરકાર છે એમણે સારા કામ કર્યા હોત, સારા રોડ રસ્તા આપ્યા હોત તો પછી રોડ અને રસ્તા ઉપર ઉતરીને આવા શો તો કરવા જ ન પડે। તમે પહેલા કામ કરો, જો તમે કામ કરશો તો તમારે ચૂંટણી ટાણે આવા શો કરવાની જરૂર પણ નહીં પડે। તમે રોડ શો કરો છો, લોકોને તકલીફ થાય છે અને સ્વાભાવિક છે કે જ્યારે તકલીફ થાય છે ત્યારે લોકો પણ મેદાનમાં આવે છે। મુંબઈની અંદર પણ આપણે જોયું હતું કે જ્યાં નેતાઓ પ્રચાર કરી રહ્યા હતા, ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા, ત્યારે એક મહિલા ત્યાં જાય છે, કહી દે છે કે ટ્રાફિકમાં અમે 1 કલાકથી ફસાયા છીએ, કોઈ જ અહીંયા નિરાકરણ નથી આવતું। અને આવી જ ઘટના આપણા સુરતમાં પણ બની કે જ્યાં મુખ્યમંત્રીનો રોડ શો હતો વરાછા અને કતારગામની અંદર, એ જ સમય દરમિયાન એક મહિલા મેદાનમાં આવે છે અને કહી દે છે કે સીએમએ આ રોડ શો કરીને શું ઉખાડી લીધું છે, અમારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે। કોઈ લોકો પોતાના ઘરે જતા હોય છે, એમને ક્યાંક એવું લાગે છે કે આ રોડ શો કરે છે કેટલી બધી જગ્યા પરથી ફરીને જવું પડે છે। એક તો તમે સામેથી અમને સુખ સુવિધા આપતા નથી, જ્યારે સુખ સુવિધાની વાત હોય છે ત્યારે તમે સમસ્યા પેદા કરો છો આવા રોડ શો કરીને, આવા તાઇફા કરીને। સૌથી પહેલા તો એ મહિલાને સાંભળીએ કે તેમણે ટ્રાફિકની વચ્ચે ઉભા રહીને પોલીસને ખખડાવતા શું કહ્યું છે। रोड शो हो तो रोड शो में जाहिर करવું પડે। જાહેર ક્યાં કરી દે નથી કરી જનતા કેટલી હેરાન પડે નો આવે 48 કલાક પહેલા તમારે જાહેર કરવું પડે, 24 કલાક પહેલા જાહેર કરી રોડ તો પડે નો આવે 48 કલાક પહેલા એને જાહેર કર્યું છે। કોકને દવાખાને જવાનું હોય હવે ક્યાં જવું કોઈને તમારે જે સાહેબ હોય સાહેબને બોલાવો ને, અમને ફોન નથી ઉમડવાના, જેને ફોન કરવાનો છે એને કરો, અમતા ફોન નો ડાયલ કરો તમે। ભાજપ સરકારને કહેવાનું છે કે જો તમે સુખ સુવિધા નથી આપી શકતા તો પછી તમે લોકોને જે સમસ્યા પડી રહી છે એમનું હલ કરવાનું તમે નિરાકરણ નથી લાવી શકતા તો પછી તમે એમને તકલીફ પણ ન આપો। સવારનો સમય હોય છે, તમે રોડ શો કરો છો, ઘણા લોકોને તો બિચારાને એ પણ નથી ખબર હોતી કે અહીંયા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે આપણા કામ ધંધે જવું છે તો થોડા વહેલા નીકળીએ। ઘણી બધી કંપની એવી છે કે જ્યાં તમે 5-10 મિનિટ મોડા પડો છો તો તમારો અડધા દિવસનો પગાર કાપી લે છે। ભાજપ સરકારે અડધો દિવસનો પગાર તો આપવાની નથી, તો તમે એટલીસ્ટ એક કામ તો કરી શકો છો ને કે તમે કહી શકો છો કે તમારો રોડ રસ્તા અત્યારે આ જગ્યા ઉપર અમારો પ્રચાર ચાલી રહ્યો છે તો તમે જે જગ્યા ઉપરથી જાઓ છો એની જગ્યા ઉપર બીજો રસ્તો લેજો। પરંતુ જ્યારે ચૂંટણી આવે છે બધાને રોડ શો યાદ આવે છે, રોડ શોની અંદર લોકો હેરાન પરેશાન થાય છે અને પછી સ્વાભાવિક છે કે લોકોમાં રોષ છે તે ભભૂકવાનો છે અને હવે ચૂંટણીના છેલ્લા કલાકો ગણાઈ રહ્યા છે અને પછી તમે એવું લોકોને કહેવા જાઓ કે મતદાન કરજો, જ્યારે લોકો સૌથી પહેલા એવું વિચારે છે કે અમને કોઈ સુખ સુવિધા આપવામાં નથી આવતી, બધી જ સુખ સુવિધા તો નેતાઓને છે, ગાડીમાં બેસીને રોડ શો કરવાના, તકલીફ અમારે ભોગવવાની, તો પછી અમે મત આપવા શા માટે જઈએ। હવે જે રીતે સુરતની અંદરથી આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।